સુરતમાં એક દુકાનમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ શોપમાં અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગતાની સાથે જ અફરાતફરી ત્યાં મચી ગઈ હતી, જેમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો। તો મોબાઈલની શોપ જેની અંદર અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જેને લઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, અત્યારે જે સુરતના કતારગામની અંદર એક આગ લાગ્યા હોવાની વિગતો સામે આવી છે, સંપૂર્ણ માહિતી શું છે, કયા કારણોસર આગ લાગી હતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં આગ લાગવાના કિસ્સાઓ છે તે યથાવત છે। આજ રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી પાસે આ આગની ઘટના બની હતી। એક કોમ્પ્લેક્સની અંદર જ્યાં ગાડી મીટર પેટી હતી, આ મીટર પેટીની અંદર કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી। આગ ભભૂકતાની સાથે જ જે ઉપરના લોકો છે તે ફસાઈ ગયા હતા। આશરે 5 જેટલા લોકો ફસાઈ ગયા હતા। તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। ફાયર વિભાગની જે ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ હતી અને જે ટીટી ક્રેન છે, ક્રેનની મદદથી આ તમામ જે લોકો છે, 5 લોકો, જેમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે, આ તમામને રેસ્ક્યુ કરીને નીચે હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા। ઘટનાની અંદર કોઈ પણ જાનહાની નથી, પરંતુ જે રીતના ઘટના સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી ઘટના, કારણ કે આ બિલ્ડિંગની અંદર હોસ્પિટલ અને મોબાઈલની દુકાન અને અન્ય હોસ્પિટલ પણ આવેલી છે, પરંતુ એક જ સીરી છે જે જગ્યા પર આગ લાગી હતી, એક જ દાદર હોવાના કારણે જે લોકોએ છે તે ઉતરવું ખૂબ જ મુશ્કેલી થઈ ગયું હતું। એટલે જે લોકો છે તે ટેરેસ પર ચડી ગયા હતા અને તમામ લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા। જો ફાયર વિભાગ સમયસર નહીં પહોંચતે તો કોઈ જાનહાનિ થઈ શકતે, એટલે મહાનગરપાલિકાએ પણ હવે આ જે બિલ્ડિંગ છે તેના તરફ ધ્યાન દોર્યું છે અને કેમ એક જ દાદર છે તે વિભાગમાં પણ તપાસ હાથ ધરી છે। એટલે સુરત શહેરની અંદર જે કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે જે આગ લાગી હતી તેની અંદર કોઈ જાનહાનિ નથી, પરંતુ એક બોધપાઠ છે અને એક શીખ છે કે આ બિલ્ડિંગની અંદર એક જ સીરી હતી અને સીરી એક જ હતી, તો કેમ મહાનગરપાલિકાએ તેને કયા હિસાબે પરમિશન આપી છે। અને હવે એ પણ જોવું રહેશે કે મનપા શું કાર્યવાહી કરે છે। આભાર મનીષ, જોડાયા તે બદલ।